નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ 2 વિડીયોની અંદર આપણે પ્રતિવિધેયની વ્યાખ્યા, એના આધારે ત્રિકોણમિતિ પ્રતિવિધેયો કેવી રીતે આપણે મેળવી શકીએ, તેના પ્રદેશ અને સહપ્રદેશને કેટલા મર્યાદિત કરવા એની ચર્ચા જોઈ અને સ્વાધ્યાય 2.1ના દાખલાઓ જોયા. આજે મિત્રો પ્રતિવિધેયને લગતા કેટલાક સૂત્રોની ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો જોઈએ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના કેટલાક સૂત્રો. ચાલો મિત્રો, તો જોઈએ આપણે વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો. એમાં પહેલું સૂત્ર આપણે જોઈએ છીએ સાઇન ઇનવર્સ નેગેટિવ એક્સ. બરાબર, આ પહેલું સૂત્ર આપણે લઈએ. હવે સાઇન ઇનવર્સ નેગેટિવ એક્સ મારે ડિફાઇન થવું જોઈએ, વ્યાખ્યાયિત હોવું જોઈએ. એટલે એક્સની કિંમત નેગેટિવ 1 અને 1ની વચ્ચે હોય તો નેગેટિવ એક્સની કિંમત પણ નેગેટિવ 1 અને 1ની વચ્ચે હોવી જોઈએ. અને જો આ રીતે આપણને સૂત્ર આપ્યું હોય તો આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ શકાશે. નેગેટિવ સાઇન ઇનવર્સ એક્સ એટલે અહીંયા આપણે લખવું પડશે, જ્યાં શરત મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તમે લખો તો પણ એ જ મતલબ છે. એક્સ બિલોંગ્સ ટુ નેગેટિવ 1 to 1 લખો તો પણ મતલબ છે જ. અને એક્સને તમે અંતરાલ સ્વરૂપમાં લખો એટલે કે નેગેટિવ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ ત્રણેયનો એક જ મતલબ છે. ઓકે, એટલે એક જ સૂત્રની અંદર આ ત્રણેય મતલબ તમને બતાવું છું. નેક્સ્ટ ટાઈમ હું એક જ માનાંકવાળો મતલબ લઈશ. પછી માનાંક આપ્યું હોય તો એને અંતરાલમાં ફેરવી શકાય, અંતરાલને આપણે અસમતામાં ફેરવી શકાય. જ્યાં જેવી જરૂરત પડે એવી રીતે એનો ઉપયોગ કરવાનો. આ પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર આપણું આવશે કોસ ઇનવર્સ નેગેટિવ એક્સ. તો જો કોસ યુગ્મ વિધેય છે, આપણે અગાઉ ખબર છે કોસમાંથી માઇનસ ચિહ્ન બહાર આવતું નથી, એટલે ઇન્વર્સમાંથી માઇનસ ચિહ્ન બહાર આવશે નહીં. પણ બહાર લાવવા આપણે 11મા ધોરણની અંદર એ દાખલાઓ જોયેલા પરિવર્તન સૂત્રોમાં કે કોસ પછી જો નેગેટિવ નંબર હોય તો આપણે પાઈથી પરિવર્તન કરીએ છીએ, પાઈ માઇનસ. એટલે એ જ પરિસ્થિતિ અહીંયા રહેશે, પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. અને એક્સ માટેની શરત છે મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અને આ જ શરતને ઉપરની બે રીતે પણ લખી શકાય. ત્રીજું સૂત્ર આપણે લઈએ મિત્રો ટેન ઇનવર્સ નેગેટિવ એક્સ. તો એમાં નેગેટિવ ચિહ્ન બહાર લઈ શકાય એટલે માઇનસ ટેન ઇનવર્સ એક્સ. અને ટેન ઇનવર્સનો પ્રદેશ છે એ આરમાંથી છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર. ચોથું સૂત્ર બનશે કોટ ઇનવર્સ નેગેટિવ એક્સ. તો એમાં આપણને માઇનસ ચિહ્ન બહાર લઈ શકાતું નથી એટલે ત્યાં લખશું પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર. ચલો પાંચમું સૂત્ર આપણે જોઈએ મિત્રો, કોસેક ઇનવર્સ નેગેટિવ એક્સ. તો આ કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે, બરાબર, પ્રતિવિધેયમાં નહીં વિધેયમાં. કોસેક ઇનવર્સનું વ્યસ્ત સાઇન ઇનવર્સ પ્રતિવિધેયમાં નથી, વિધેયની અંદર. એટલે આપણે વિધેયના કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને પ્રતિવિધેયની વાત કરવાની છે. તો આમાંથી માઇનસ ચિહ્ન બહાર આવશે તો માઇનસ કોસેક ઇનવર્સ એક્સ. અને આ સાઇનનું વ્યસ્ત છે, બરાબર. સાઇન ઇનવર્સનું વ્યસ્ત કોસ ઇનવર્સ નથી, પણ સાઇનનું વ્યસ્ત કોસેક છે, બરાબર. એટલે એની શરતનું પણ અહીંયા વ્યસ્ત લેવામાં આવશે. મોડેક્સ છે એનો વ્યસ્ત લઈશ એટલે ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 થશે. અને છઠ્ઠું સૂત્ર થશે આપણું સેક ઇનવર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ, અહીંયા સેક છે એ કોસનું વ્યસ્ત છે અને કોસના જે નિયમો છે એ પ્રમાણે અહીંયા સૂત્ર ચાલશે. એટલે પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ. અને સેકમાં પણ જેવી રીતે કોસેકમાં વ્યસ્ત લીધું આપણે શરતનું, એવી રીતે સેકમાં કોસની શરતનું વ્યસ્ત લઈએ એટલે મોડ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1.
તો આ રીતે 6 ત્રિકોણમિતિ પ્રતિવિધેયો છે આપણી પાસે. દરેક પ્રતિવિધેય માટે નેગેટિવ નંબર એટલે કે વિરોધી સંખ્યાના સૂત્રો આપણને મળે છે. એટલે કે સાઇન ઇન્વર્સ નેગેટિવ એક્સ આપ્યું હોય ત્યારે નેગેટિવ સાઇન બહાર લઈ શકાય. કોસ ઇન્વર્સ આપ્યું હોય તો પાઈ માઇનસ કરવાનું. ટેન ઇન્વર્સમાં નેગેટિવ સાઇન બહાર આવે. કોટ ઇન્વર્સમાં પાઈ માઇનસ. કોસેક ઇન્વર્સમાં નેગેટિવ સાઇન બહાર આવે અને સેક ઇન્વર્સમાં પાઈ માઇનસ. તો બે નિયમ છે, સાઇન અથવા તો ટેનનું સૂત્ર થાય સાઇન થીટા છેદમાં કોસ થીટા, તો ટાઈન અંશમાં છે. તો સાઇન અંશમાં હોય તો અથવા સાઇન છેદમાં હોય એટલે કોસેક, એ ત્રણેયની અંદરથી માઇનસ ચિહ્ન બહાર આવશે. પણ કોસ, કોટ અને સેક આ ત્રણની અંદર માઇનસ ચિહ્ન સીધું બહાર નહીં લઈ શકાય, પાઈ માઇનસ કરવાનું છે. બરાબર? તો આટલું તમારે કાળજી રાખવાની, સૂત્ર કઈ રીતે યાદ રાખવું તે. હવે ચાલો મિત્રો, તો આ 6 સૂત્રો છે, આ 6 પૈકી 2ની સાબિતી હું આપીશ, 1 અને 2ની. કારણ કે એકમાં સાઇન નેગેટિવ સાઇન બહાર આવે છે ને એકમાં આવતી નથી, અને એ જ નિયમ બાકીના 4 ફોલો કરે છે. બરાબર? એટલે 2ની સાબિતી આપીશ. પહેલાં આપણે 1ની સાબિતી જોઈએ. તો અહીંયા હું સાબિતી આપું છું, પરિણામ નંબર 1. અહીં સાઇન ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ નેગેટિવ સાઇન ઇન્વર્સ એક્સ મોડ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1 સાબિત કરવું છે. બરાબર? આટલું સાબિત કરવું છે. હવે ડાબી બાજુની અંદર મારે કંઈક હું ધારી લઉં છું. હવે મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોવાથી, એટલે કે એક્સની કિંમત નેગેટિવ 1 અને 1ની વચ્ચે હોવાથી કોઈક y બિલોંગ્સ ટુ નેગેટિવ પાઈ/2 ટુ પાઈ/2, અથવા તમારે એને માનાંક સ્વરૂપમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો, અથવા મોડ y લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ/2 મળે જ કે જેથી સાઇન ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ વાય થાય. આવું બનશે, કારણ કે એક્સની કિંમત નેગેટિવ 1 અને 1ની વચ્ચે છે, એટલે એના પ્રતિવિધેયના રેન્જમાં છે. એટલે આનું કંઈક જે મૂલ્ય થશે એ મૂલ્ય નેગેટિવ પાઈ/2 ને પાઈ/2ની વચ્ચે આવશે, અને જેથી કરીને આપણને સાઇન ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ વાય થાય. અને પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે, એટલે સાઇન ઇન્વર્સ આ બાજુથી આ બાજુ જશે, તો આનો મતલબ થશે નેગેટિવ એક્સ ઇક્વલ ટુ સાઇન વાય થશે. બરાબર? બે બાજુ નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરીએ તો આ થશે એક્સ ઇક્વલ ટુ નેગેટિવ સાઇન વાય થશે. બરાબર? અને હવે આ જે નેગેટિવ સાઇન છે એ સાઇનની આગળ છે, પણ સાઇન અયુગ્મ વિધેય છે, એટલે માઇનસ સાઇન અંદર જઈ શકશે. એટલે એક્સ ઇક્વલ ટુ સાઇન ઓફ નેગેટિવ વાય. અહીં કારણ લખવાનું, કારણ સાઇન અયુગ્મ વિધેય છે, અને અયુગ્મ વિધેય હોવાથી માઇનસ સાઇન અંદર જઈ શકે. અને નેગેટિવ વાય છે, બરાબર, એ વાય છે એ આની અંદર હોય તો નેગેટિવ વાય પણ આની અંદર આવશે. બરાબર? એટલે એક્સ છે એ તો નેગેટિવ 1 અને 1ની વચ્ચે છે જ, આપણે લીધું છે. બરાબર? એટલે આમાંથી આપણે પ્રતિવિધેય લઈએ, સાઇન ઇન્વર્સ આ બાજુ લઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ નેગેટિવ વાય. બરાબર? કારણ કે વાય જે છે મોડ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ/2 ઇમ્પ્લાય ધેટ મોડ ઓફ નેગેટિવ વાય ઇઝ ઓલ્સો લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ/2, અથવા તમે અંતરાલ સ્વરૂપે લખો તો પણ ચાલે. અને અહીં વાયની જગ્યાએ આપણે જે ધાર્યું હતું એ કિંમત મૂકી દઈએ આપણે પાછી, અથવા બે બાજુ માઇનસ વાળે મલ્ટીપ્લાય કરી અને પદને ડાબી બાજુ જમણી બાજુ ફેરવી નાખીએ તો વાય ઇક્વલ ટુ નેગેટિવ સાઇન ઇન્વર્સ એક્સ, અને વાયની જગ્યાએ આપણે ધારેલી કિંમત મૂકી દઈએ તો સાઇન ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ નેગેટિવ સાઇન ઇન્વર્સ એક્સ, અને મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. આ આપણને સાબિત થઈ ગયું. તો સાબિતી ખૂબ સરળ છે. જેવી રીતે આપણે એક્સરસાઇઝ 2.1ના દાખલાઓ જોયા અને એ દાખલાઓમાં જે તે કિંમત પ્રદેશમાં લાવતા હતા એ જ રીતે અહીંયા જે તે એક્સ અને વાયની કિંમત એના પ્રદેશમાં લાવવાની. એક્સની કિંમત છે નેગેટિવ 1 અને 1ની વચ્ચે છે, અહીંયા મેં લખ્યું એ માનાંક રીતે લખો તો પણ ચાલે, અસમતાથી લખો તો પણ ચાલે.
એ જ રીતે વાયને તમે અંતરાલમાં લખો કે માનાંકમાં લખો તો વાય આમાં હોય તો નેગેટિવ વાય બે બાજુ તમે મલ્ટીપ્લાય કરો નેગેટિવ સાઇન એટલે એ આની અંદર જ આવશે. અને બસ પછી આ રીતે પ્રતિવિધેયનું સૂત્રનો ઉપયોગ કરવાનો કે સાઇન ઇન્વર્સ હોય તો સાઇન આ બાજુ જાય, પછી પાછું સાઇન અયુગ્મ છે એટલે અંદર જાય, પછી પાછું ફેરવી નાખો. બરાબર. તો આ રીતે પહેલા પરિણામની આપણે સાબિતી જોઈએ મિત્રો બીજા પરિણામની સાબિતી. ચાલો મિત્રો, તો બીજું પરિણામ છે આપણી પાસે અહીં cos ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ મોડ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1 સાબિત કરવું છે. બરાબર. આ માટે હવે મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોવાથી મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોવાથી આ એક સ્ટેટમેન્ટ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો. નેગેટિવ મોડ એક્સ ઇઝ ઓલ્સો લેસ દેન ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ દેટ કોઈક વાય બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ. જો અહીંયા તમે મોડ નહીં લખી શકો. મોડ ક્યારે લખાય? નેગેટિવ અને પોઝિટિવની વચ્ચે આવતું હોય તો, એનું મિડ પોઈન્ટ 0 આવતું હોય તો. એટલે -1 અને 1નું મિડ પોઈન્ટ 0 આવે છે એટલે માનાંક તરીકે લખાય. આને માનાંક તરીકે નહીં લખી શકાય. કોઈક વાય બિલોંગ્સ ટુ 0 પાઈ અને કોસ ઇન્વર્સ માટેનો સહપ્રદેશ આ છે. એટલે વાય મળે કે જેથી કોસ ઇન્વર્સ ઓફ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ વાય થાય, આવું બનશે. અને આમાં પ્રતિવિધેયની શરતો આપણે ઉપર લીધી છે એટલે આને ફેરવી શકાય. ઇમ્પ્લાઇઝ દેટ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ કોસ વાય. બરાબર. બે બાજુ મલ્ટીપ્લાય કરીએ નેગેટિવ સાઇનથી તો એક્સ ઇક્વલ ટુ નેગેટિવ કોસ વાય. અને આના બરાબર હવે જો માઇનસ સાઇન અંદર નહીં જાય કારણ કે કોસ યુગ્મ વિધેય છે એટલે અહીંયા આપણે પરિવર્તન લેવું પડશે. એટલે અહીંયા હું પરિવર્તન લઉં છું કોસ પાઈ માઇનસ વાય. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ છે એટલે ઋણ ચિહ્ન મૂકવાનું. પાઈથી પરિવર્તન, વિધેય બદલાય નહીં એટલે કોસ એમનેમ રહેશે અને પછી વાય. એટલે આટલું થશે. હવે આ પાઈ માઇનસ વાય છે એ 0 અને પાઈની વચ્ચે હોવું જોઈએ એ આપણે ચેક કરવું પડશે. એટલે અહીંયા કારણ લખીએ આપણે. હવે વાય બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ, પછી માઇનસ જોઈએ છે મારે વાય એટલે હું બે બાજુ માઇનસથી મલ્ટીપ્લાય કરું તો ધીસ ઇમ્પ્લાઇઝ માઇનસ વાય બિલોંગ્સ ટુ પાઈ ટુ નેગેટિવ પાઈ ટુ 0. નેગેટિવ પાઈ ટુ 0 કારણ કે હું નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરું છું એટલે અસમતા બદલાઈ જશે. સૌથી મોટું છે એ સૌથી નાનું થશે અને સૌથી નાનું છે એ સૌથી મોટું થશે. અને હવે મારે પાઈ ઉમેરવું છે એટલે આમાં હું પાઈ ઉમેરી દઉં. પાઈ માઇનસ વાય બિલોંગ્સ ટુ, આમાં પાઈ ઉમેરી દઉં તો 0 થશે ને આમાં પાઈ ઉમેરું તો પાઈ થશે. તો પાઈ માઇનસ વાય છે એ 0 અને પાઈની વચ્ચે મળે છે અને એટલા માટે પ્રતિવિધેયની શરતનું પાલન થાય છે એટલે કોસ ઇન્વર્સ આ બાજુ આવી શકશે. તો આ શું થશે? કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ માઇનસ વાય. બરાબર. હવે આ વાયને આ બાજુ લઈ લઉં, કોસને ઇન્વર્સને આ બાજુ લઈ લઉં તો વાય ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ અને વાયની જગ્યાએ આપણે ધારેલી કિંમત મૂકી દઈએ. શું હતી? કોસ ઇન્વર્સ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ વાય. એટલે અહીંયા લખીએ કોસ ઇન્વર્સ ઓફ નેગેટિવ એક્સ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ અને આપણી શરત હતી એ લખીએ મોડ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. તો આ આપણને બીજું સૂત્ર સાબિત થયું. અને આ જ રીતે પ્રતિવિધેયની શરતો, કઈ શરતો? યોગ્ય પ્રદેશ અને યોગ્ય સહપ્રદેશ, એને તમારે ધ્યાનમાં લઈને બાકીના 4 સૂત્ર સાબિત કરવા જોઈએ. જો સાબિત ન કરો અને એમને તમને સમજાઈ જાય અને યાદ રહી જતા હોય તો સાબિતી આપવાની જરૂર નથી. પરીક્ષામાં સાબિતી પૂછાતી નથી. આ તો તમને સમજ પડે કે આ સૂત્ર કઈ રીતે આવે અને કેમ સાબિત કરવું હોય તો થાય એટલા માટે મેં 2 સૂત્રની સાબિતી તમને બતાવી છે. ઓકે. તો વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રોની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. ચાલો મિત્રો, તો આપણે જોઈએ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. એમાં પહેલું સૂત્ર આપણે લઈશું સાઇન ઇન્વર્સ 1/x. અહીંયા એક્સનું વ્યસ્ત છે 1/x. આગળના વિરોધી સૂત્રોની અંદર એક્સનો વિરોધી નંબર હતો નેગેટિવ એક્સ. બરાબર.
તો સાઇન ઇનવર્સ 1/x હોય તો એ સૂત્ર શું બનશે? તો એ સાઇનનું વ્યસ્ત લો. અહીંયા ઇનવર્સનું નથી વાત કરતો હું, સાઇન વિધેયની વાત કરું. સાઇન ઇનવર્સ વિધેયની વાત નથી કરતો. સાઇનનું વ્યસ્ત શું થાય? તો કે કોસેક. તો કોસેક અને ઉપરની ટોપી -1 ઘાત એ એમને રહેવા દો. સાઇનનું વ્યસ્ત કોસેક ઇનવર્સ અને 1/x નું વ્યસ્ત x. અને અહીંયા એકલો x જે હોય એને આપણે પ્રદેશનો ઘટક ગણવાનો. તો કોસેકનો પ્રદેશ કયો છે? તો કે 1 કરતાં મોટું અને -1 કરતાં નાનું. એટલે એને આપણે માનાંક તરીકે લખવું હોય તો આ રીતે લખાય, |x > 1. આનો મતલબ એ થયો કે એક્સની કિંમત 1 કરતાં મોટી છે અથવા -1 કરતાં નાની છે. તો આ સૂત્ર થયું. અને આ એક શરતને તમારે અંતરાલ સ્વરૂપે કે અસમતા સ્વરૂપે લખવી તો પણ લખી શકાય. કઈ રીતે લખાય સમજી લઈએ. તો કે x not belongs to -1 to 1. આ રીતે બી લખાય. x belongs to r minus -1 to 1. આ રીતે બી લખાય. x belongs to -∞ to -1 યોગ 1 to ∞. આ રીતે બી લખાય. તો જુદી જુદી રીત છે બધી, એક જ વસ્તુ લખવાની. હજુ આને આપણે અસમતા તરીકે લખવું હોય તો -∞ <x <(-1) ઓર 1 <x <(-∞. આ રીતે પણ લખાય. પણ આપણે આ બધું નહીં લખીએ, માત્ર ઉપરનું એક જ લખીએ અને એમાંથી આ બધા જ મતલબ એક જ વાતની સૂચન આ કરે છે. બરાબર. બીજું સૂત્ર આપણે લઈએ cos ઇનવર્સ 1/x. તો કોસનું વ્યસ્ત, જો ફરીથી કહું છું, પ્રતિવિધેયનું વ્યસ્ત નથી કહેતો, કોસનું વ્યસ્ત sec અને 1/x નું વ્યસ્ત x. અને xની શરત આની આ જ, કારણ કે જે ડોમેન, જે પ્રદેશ કોસેકનું છે એ જ પ્રદેશ સેકનો. અહીંયા ઇનવર્સ લખવાનું, sec ઇનવર્સ x. ત્રીજું સૂત્ર આપણે લઈએ tan ઇનવર્સ 1/x. તો tan નું વ્યસ્ત શું બને? કોટ. અને 1/x નું વ્યસ્ત x, એટલે કોટ ઇનવર્સ x. અને એના માટે છે શરત x belongs to r. ચોથું સૂત્ર લઈએ કોટ ઇનવર્સ 1/x. તો કોટનું વ્યસ્ત tan, એટલે tan ઇનવર્સ x. અને અહીંયા tan ઇનવર્સ x માટે x belongs to r. પાંચમું સૂત્ર લઈએ આપણે કોસેક ઇનવર્સ 1/x. તો કોસેકનું વ્યસ્ત થશે સાઇન, એટલે સાઇન ઇનવર્સ 1/x નું વ્યસ્ત x. અને xની કિંમત આવશે |x <(< 1). કારણ કે સાઇન ઇનવર્સનો પ્રદેશ છે એ આ રીતે લેવાનો છે. છઠ્ઠું સૂત્ર આવશે sec ઇનવર્સ 1/x. તો સેકનું વ્યસ્ત થશે કોસ ઇનવર્સ, બરાબર, કોસ અને પછી ઇનવર્સ એમનો 1/x નું વ્યસ્ત x. અને એની શરત પણ આવશે |x <(< 1). તો મિત્રો અહીંયા આગળ યાદ રાખવાની ટ્રીક વસ્તુ અલગ છે અને સૂત્રની અંદરનો રહેલો તર્ક એ વસ્તુ બંને અલગ છે. ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા સાઇન ઇનવર્સમાં વ્યસ્ત કહું છું ત્યારે સાઇનનું વ્યસ્ત કહું છું. સાઇન ઇનવર્સનું વ્યસ્ત કોસેક ઇનવર્સ થાય નહીં. સાઇનનું વ્યસ્ત કોસેક અને ઇનવર્સ એમનામ 1/x નું વ્યસ્ત x. એ જ રીતે દરેકમાં લેવાનું, બંનેના વ્યસ્ત લેવાના. સાઇનનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત, કોસનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત, ટેનનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત, કોટનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત, કોસેકનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત, સેકનું વ્યસ્ત 1/x નું વ્યસ્ત. અને ઇનવર્સ રાખવાના. અને દરેક વિધેયમાં એના યોગ્ય પ્રદેશો યાદ રાખવાના છે. અને આ વસ્તુ તમને ત્યારે જ યાદ રહેશે જો તમે પહેલો વિડીયો બરાબર વ્યવસ્થિત જોયો હશે તો. એટલે પહેલો વિડીયો ફરીથી જો ન સમજાય તો જોઈ લેવો. આ ત્રીજો વિડીયો છે, બરાબર. અને આ બરાબર સમજાય તો જ આગળ દાખલાઓમાં મજા આવશે, નહીં તો દાખલાઓ ગોખવા પડશે. ચાલો, આમાં પણ આપણે 2 સૂત્રની સાબિતી આપીશું. જો કે એકની સાબિતી પૂરતી છે, કારણ કે બાકીના બધા એક સરખી રીતના જ છે. આમાં કોઈ પાઈ માઇનસ કે એવું કંઈ થતું નથી. એટલે એક જ સૂત્રની હું સાબિતી આપીશ. બાકીના 5ની સાબિતી તમારે જાતે આપવાની. જો સાબિતી ન આપો તો બિલકુલ ચિંતા નથી, સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ઓકે, ચાલો મિત્રો, તો પહેલું પરિણામ આપણે સાબિત કરીએ. એક અહીં
સાઇન ઇનવર્સ 1/x ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ x મોડ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 સાબિત કરવું છે. હવે mod x greater than equal to 1 implies that mod 1/x is less than or equal to 1. જો x નું વ્યસ્ત લાવો એટલે બે બાજુ વ્યસ્ત લેવા જાવ તો અસમતા બદલાઈ જાય એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થશે અને 1 અને તેથી કોઈક y બિલોંગ્સ ટુ ચાલો કોસેક ઇન્વર્સ મારે સાઇન ઇન્વર્સ 1/x માટે લેવું છે એના બરાબર મારે y ધારવું છે તો એના માટે હું y મને શેમાં મળશે તો કે y બિલોંગ્સ ટુ -π/2 to π/2 આમાં મળે કે જેથી સાઇન ઇન્વર્સ 1/x ઇક્વલ ટુ y થાય. આટલું થાય. જો 1/x ની કિંમત -1 અને 1 ની વચ્ચે છે તો y ની કિંમત -π/2 અને π/2 ની વચ્ચે મળે કે જેથી સાઇન ઇન્વર્સ 1/x ઇક્વલ ટુ y થાય અને પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે એટલે સાઇન ઇન્વર્સ આ બાજુથી આ બાજુ લઈ શકાય. તો ઇમ્પ્લાય ધેટ 1/x ઇક્વલ ટુ સાઇન y આવું લખાય. બરાબર. હવે બંને બાજુ વ્યસ્ત લઈએ તો આનો વ્યસ્ત થશે x અને આનો વ્યસ્ત થશે કોસેક y થશે. અને હવે જુઓ તમે x ની કિંમત છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 છે એટલે કોસેક માટે બરાબર છે અને y ની કિંમત છે એ આની બહાર છે એટલે y ની કિંમત અહીંયા આપણે કઈ લેવાની એ વિચારવું પડશે. y ની કિંમત આમાં છે બરાબર અને મેં વ્યસ્ત લીધો છે એટલે મેં વ્યસ્ત લીધો એટલે અહીંયા મારે y નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. જો y ઇક્વલ ટુ 0 હું લઈશ બરાબર તો કોસેક 0 અવ્યાખ્યાયિત થઈ જશે એટલે y ને મારે દૂર કરવું પડશે અને y જે આની વચ્ચે તો છે જ પણ 0 નથી બરાબર. એટલે આપણે આવું લખી શકીએ કે y ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ x જ્યાં y બિલોંગ્સ ટુ -π/2 to π/2 માઇનસ સેટ 0 એટલે કે આ સંવૃત અંતરાલ જે -π/2 થી π/2 છે એમાંથી 0 આપણે દૂર કર્યો એટલે કોસેક ઇનવર્સ જે છે એનો સહપ્રદેશ એ થઈ ગયો અને y ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ આપણે જે ધારી હતી એમ. ઇમ્પ્લાઇઝ ધેટ સાઇન ઇનવર્સ 1/x ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ x જ્યાં મોડ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 આ સૂત્ર સાબિત થઈ ગયું. અને આ જ રીતે તમામ સૂત્રોને તમારે સાબિતી આપવી હોય તો બેઝિઝક તમે સાબિતી આપી શકશો. માત્ર કાળજી એટલી જ રાખવાની છે કે યોગ્ય વિધેય જે તમે વિધેય લીધું એ વિધેયના પ્રદેશ અને સહપ્રદેશમાં તમારી કિંમત આવવી જોઈએ તો જ તમે સાઇન ઇન્વર્સને આમથી આમ ફેરવી શકશો નહીં તો ફેરવી શકાશે નહીં. ઓકે. તો આ બધા સૂત્રો કઈ રીતે યાદ રાખવા એ મેં તમને હમણાં સમજાવી દીધું છે બરાબર. તમે તમારી રીતે મનન કરજો ચિંતન કરજો બધા સૂત્રો યાદ રહી જશે. ત્યાર પછી આપણે જોઈએ કોટી સંખ્યાઓ માટેના સૂત્રો. ચાલો મિત્રો તો કોટી સંખ્યા કોને કહેવાય? સામાન્ય રીતે કોટી શબ્દ તમે નીચલા ધોરણની અંદર ભૂમિતિ ભણતા હતા ત્યારે એ વાત આવતી હતી કે જો બે ખૂણાઓનો સરવાળો 90° થાય તો તે બે ખૂણાઓની ને એકાબીજાના કોટી ખૂણાઓ કહેવાય. દાખલા તરીકે 30° અને 60° આ બંનેનો સરવાળો તમે કરો તો 90° થાય તો 30નો કોટિકોણ 60 છે અને 60નો કોટિકોણ 30 છે બરાબર. આ રીતે 45 ને 45 તો 45°નો કોટિકોણ 45° પોતે જ છે. 15° અને 75° એ બેનો સરવાળો 90° થાય છે બરાબર. તો 15°નો કોટિકોણ 75° થાય 75°નો કોટિકોણ 15° થાય. તો આવી રીતે જે સંખ્યાઓ બે આવે એને કોટી સંખ્યાઓ કહેવાય અને આપણે એ કોટી સંખ્યાઓના સૂત્રો લખવાના છે બરાબર છે. ચાલો મિત્રો તો કોટી સંખ્યાઓનું પહેલું સૂત્ર આપણે જોઈએ સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x. જો આ બંને કોટી સંખ્યાઓ છે તમે આને ખૂણાની દ્રષ્ટિએ જુઓ સાઇન ઇનવર્સ x બરાબર થીટા લઈ લો અને પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે એવું સમજીએ તો સાઇન આ બાજુ જાય તો x બરાબર સાઇન થીટા
આમાં થીટાને તમે ખૂણાના માપ તરીકે તમે લઈ શકો. એટલે થીટાને જો ચાપની લંબાઈ લેવાની હોય ખરેખર તો, પણ ચાપની લંબાઈને તમે રેડિયન માપ છે એને તમે અંશ માપમાં કન્વર્ટ કરો તો આ અંશ માપ થઈ જાય એટલે ખૂણાનું માપ થાય. તો સાઇન ઇન્વર્સ એક્સ એક પ્રકારનો ખૂણો છે. તો સાઇન ઇન્વર્સ એક્સ ખૂણો છે, કોસ ઇન્વર્સ એક્સ ખૂણો છે. આ બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય અને 90 અંશનું રેડિયન માપ આપણે લઈએ તો π/2 થાય. એટલે આપણે સંખ્યાઓની દ્રષ્ટિએ અહીંયા વાત કરીએ એટલે હું એને કોટી સંખ્યાઓ એવું નામ આપીશ. બરાબર. સાઇન ઇન્વર્સ એક્સની કોટી સંખ્યા કોસ ઇન્વર્સ એક્સ છે અને કોસ ઇન્વર્સ એક્સની કોટી સંખ્યા સાઇન ઇન્વર્સ એક્સ છે. અને અહીંયા એક્સની શરત કઈ છે તો કે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સના પ્રદેશની કિંમત મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. બરાબર. આવી જ રીતે આપણે બીજું એક કોટીનું સૂત્ર લઈએ તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ. આમાં પણ ટેન ઇન્વર્સ એક્સનું કોટી સંખ્યા કોટ ઇન્વર્સ એક્સ છે અને કોટ ઇન્વર્સ એક્સની કોટી સંખ્યા ટેન ઇન્વર્સ એક્સ છે. એટલે આ પણ π/2 થશે. અને આમાં એક્સની રેન્જ આવશે આરમાં, કારણ કે ટેન ઇન્વર્સ એક્સ અને કોટ ઇન્વર્સ એક્સનો પ્રદેશગણ આર છે. અને ત્રીજું સૂત્ર આપણું આવશે કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ, અથવા તમે આને ઉલટું બી લખો સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ, તો પણ એ જ મતલબ છે. અને આમાં પણ આ બંને એકાબીજાની કોટી સંખ્યા છે એટલે એનો સરવાળો π/2. અને અહીંયા એક્સની રેન્જ ક્યાં આવશે તો કે સેક અને કોસેકના પ્રદેશ સરખા છે, એ થશે મોડ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. તો આ 3 સૂત્રો છે. 3 પૈકી ઉપરના એકની સાબિતી હું આપીશ, બાકીના 2 તમે જાતે સાબિત કરજો. ચાલો મિત્રો, તો આપણે પહેલાં એકની સાબિતી જોઈએ. પરિણામ 1. અહીં સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2 મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સાબિત કરવું છે. હવે મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવાથી કોઈક y બિલોંગ્સ ટુ નેગેટિવ π/2 ટુ π/2 મળે છે કે જેથી સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય થાય. ઓકે, બરાબર સમજો. વાયની કિંમત હું શેમાં લઉં છું? નેગેટિવ π/2 થી π/2. કોનો પ્રદેશ છે? સાઇનનો. અને સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ છે. અને સાઇન ઇન્વર્સ એક્સની કિંમત એના સહપ્રદેશમાં પડે જે વાય છે એટલે આમાં પડશે. અને પ્રતિવિધેયની શરતોનું પાલન થાય એટલે આને ફેરવી શકાય. તેથી એક્સ બરાબર સાઇન વાય આવું લખાય. બરાબર. હવે અહીંયા આગળ મારે સાઇન વાય છે અને મારે કોસમાં ફેરવવું છે, તો કોસમાં ફેરવવા હું પરિવર્તન સૂત્રનો ઉપયોગ કરીશ. આના બરાબર હું લખીશ કોસ π/2 માઇનસ વાય એક્સ બરાબર. તેથી એક્સ બરાબર કોસ π/2 માઇનસ વાય. હવે જો આ π/2 માઇનસ વાય છે એ કોસના પ્રદેશમાં એટલે કે 0 થી પાઈની વચ્ચે જો આવી જાય તો હું આને ફેરવી શકું. બરાબર. એટલે આને હું નંબર 1 આપીશ અને હું આ બાજુ લખીશ. હવે વાયની કિંમત મને આમાં આપેલી છે નેગેટિવ π/2 ટુ π/2. જો આને તમારે અસમતા તરીકે લખવું હોય તો બી લખાય અને અંતરાલ સ્વરૂપે ગણતરી કરવી તો બી ગણતરી કરાય. મારે π/2 માઇનસ વાય જોઈએ છે એટલે પહેલાં હું માઇનસ વાય બધાને હું માઇનસથી મલ્ટીપ્લાય કરીશ એટલે નેગેટિવ વાય છે એ આ 2 પદ ઉલટાઈ જશે. સૌથી મોટું એ સૌથી નાનું થશે, સૌથી નાનું એ સૌથી મોટું થશે અને નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરો. એટલે આ જે π/2 છે ઉર્ધ્વસીમાં એને હું નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરી અને અસમતા બદલું છું. અને આને નેગેટિવ સાઇનથી મલ્ટીપ્લાય કરું એટલે આ π/2 થશે. નેગેટિવ નેગેટિવ એટલે પોઝિટિવ. બરાબર. હવે મારે π/2 ઉમેરવું છે એટલે આમાં હું π/2 ઉમેરી દઉં તો π/2 માઇનસ વાય બિલોંગ્સ ટુ, આમાં π/2 ઉમેરું એટલે 0 થાય, આમાં π/2 ઉમેરું એટલે π/2 પ્લસ π/2 એટલે પાઈ થાય. તો આ રીતે તમારે ગણતરી કરવી તો પણ ગણતરી કરી શકાય અને અસમતા સ્વરૂપે ગણતરી કરવી હોય તો પણ ગણતરી કરી શકાય. અને આ પરિણામને કારણે જુઓ π/2 માઇનસ વાય એ 0 અને પાઈની વચ્ચે આવ્યું એટલે કોસ વિધેય જે છે એ એના પ્રદેશની અંદર કિંમત છે
અને એમાં એક અને વ્યાપ્ત છે એટલે એ ફરી શકશે અને તેથી એક પરથી આપણે શું પરિણામ મળશે કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2 માઇનસ વાય અને વાયની જગ્યાએ આપણી ધારેલી કિંમત મૂકી દઈએ શું ધાર્યું આપણે સાઇન ઇન્વર્સ એક્સ તો આના બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ અને સાઇન ઇન્વર્સ એક્સને આપણે આ બાજુ લઈ લઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2 અને એક્સની રેન્જ આપણે લીધી હતી મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આ રીતે આપણને આ સૂત્ર સાબિત થઈ જશે અને સેમ આ જ પદ્ધતિથી બાકીના બે સૂત્રો તમારે સાબિત કરવાના જાતે. ઓકે, બિલકુલ અઘરું નથી. સાબિતી આપવાની ઈચ્છા થાય તો જ આપવાની. જો ગણિત પ્રત્યે લગાવ હોય, પ્રેમ હોય, ગણિતને બરાબર સારી રીતે સમજવાની ઉત્સુકતા હોય તો સાબિતી આપવી જોઈએ. અને માત્ર ગણિતને માર્ક્સ લેવા પૂરતું જો શીખવું હોય તો આ સાબિતીની પણ જરૂર નથી. સૂત્ર ગોખી નાખો, કોટી વિધેયો આવે એટલે π/2 મૂકી દેવાનું અને એના આ રેન્જ આ બધું ગોખી નાખવાનું. પણ બેટર વે છે કે એકવાર સાબિતી આપી દેશો તો ગોખવું પડશે નહીં અને લાંબા સમય સુધી યાદ રહેશે. તો આટલા આ 3 સૂત્રોની આપણે ચર્ચા કરી. આગળ આપણે સૂત્રની ચર્ચા કરવાની છે કે tan ઇન્વર્સ એક્સ અને tan ઇન્વર્સ વાયનો સરવાળો કેવી રીતે કરવો તે. બરાબર, તો ચાલો નેક્સ્ટ સૂત્રો આપણે જોઈએ. ચાલો મિત્રો, તો આપણે tan ઇન્વર્સના સરવાળા સૂત્રો જોવાના છે. એમાં પહેલું સૂત્ર આપણે જોઈએ tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય આના બરાબર કયું સૂત્ર થશે? બરાબર, tan આલ્ફા બીટા. આવું સૂત્ર આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. tan આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા. બરાબર, જો અહીંયા પ્લસ હોય તો અહીં નીચે માઇનસ, અહીં પ્લસ હોય તો પ્લસ, કૌંસ છૂટા પડતા હોય એ રીતે જવાનું અને છેદની અંદર 1 માઇનસ પ્લસ હોય તો માઇનસ ને આ રીતે લખવાનું. તો એ રીતે આનું સૂત્ર શું બનશે? તો આનું સૂત્ર સેમ આને મળતાવડું છે કારણ કે આમાંથી જ એ સૂત્ર બન્યું છે. એટલે તો આમાંથી tan ઇન્વર્સને પહેલાં બહાર કોમન કાઢી લઈએ. tan ઇન્વર્સ તો અંદર શું વધ્યું તો કે એક્સ પ્લસ વાય, પછી છેદમાં શું લખવાનું અહીંયા લખતા તે જ પ્રમાણે 1 માઇનસ આ બેનો ગુણાકાર. અને આના માટે શરત છે જ્યાં એક્સ પોઝિટિવ, વાય પોઝિટિવ અને એક્સ વાયની કિંમત 1 કરતાં નાની. બરાબર, જો એક્સ વાયની કિંમત 1 કરતાં મોટી હશે કે એક્સ વાય જેટલી હશે, એક્સ વાયની કિંમત 1 જેટલી હશે તો છેદ 0 થઈ જશે. એટલે એક્સ વાયની કિંમત 1 કરતાં નાની છે એટલે છેદ ધન છે અને અંશમાં બેયનો સરવાળો ધન છે એટલે આ બરાબર થશે સૂત્ર. જો આના જ સૂત્રની અંદર આપણે લઈએ જ્યાં એક્સ પોઝિટિવ, વાય પોઝિટિવ અને એક્સ વાયનો ગુણાકાર 1 લઈએ આપણે. બરાબર, તો એક્સ વાયનો ગુણાકાર 1 છે એટલે 1 - 1 છેદ 0 થાય એટલે tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય. tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે π/2 થાય. બરાબર, અને આ અર્થમાં કોટી વિધેય થઈ ગયું કારણ કે વાયની જગ્યાએ આપણે 1/x લખીએ. આ એક્સ છેદમાં જાય તો 1/x અને વાયની જગ્યાએ 1/x લખીએ એટલે પહેલાં વ્યસ્તના સૂત્રનો ઉપયોગ કરીએ તો આ થશે કોટ ઇન્વર્સ એક્સ એટલે tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ એટલે π/2 કોટી સૂત્ર બની જશે. અને જો આપણે ત્રીજી શરત લઈએ એક્સ પોઝિટિવ, વાય પોઝિટિવ અને એક્સ વાયની કિંમત 1 કરતાં મોટી લઈએ તો છેદ ઋણ થશે. અને આ પરિસ્થિતિની અંદર આ સૂત્રની અંદર પાઈ ઉમેરવો પડશે. પાઈ પ્લસ tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. હવે પાઈ શા માટે ઉમેરવાનો છે એની સાબિતી જોઈએ તો ખબર પડે, અન્યથા ગોખવાનું. પાઈ ઉમેરવાનો, એક્સ વાયની છેદ ઋણ આવે તો પાઈ ઉમેરવાનો, એટલું યાદ રાખવાનું. અહીંયા કિંમતો મૂકતા એક્સ અને વાયની કિંમતો મૂકતા જો છેદ ઋણ આવે તો પાઈ ઉમેરવાનો, છેદ ધન આવે તો કંઈ નહીં કરવાનું અને છેદ 0 થઈ જાય તો ઇન્ફિનિટી એટલે π/2 લેવાનું. બરાબર, એટલે આમાંથી જોઈએ તો 3 સૂત્ર થઈ. આ પહેલું સૂત્ર, બીજું અને ત્રીજું. બરાબર,
અને સરવાળાનું આ એક સૂત્ર છે, પણ બાદબાકીને પણ આપણે સરવાળા તરીકે લઈએ, કારણ કે બાદબાકી એક પ્રકારનો સરવાળો જ છે. એટલે આપણે બીજું સૂત્ર જો લઈએ tan ઇન્વર્સ એક્સ માઇનસ tan ઇન્વર્સ વાય, તો આના બરાબર આપણને થશે tan ઇન્વર્સ, પહેલાં કોમન કાઢી લો તો અહીંયા શું વધ્યું એક્સ માઇનસ વાય, અને છેદમાં અહીંયા tan આલ્ફા માઇનસ બીટાના સૂત્ર જેવું અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે તો છેદમાં પ્લસ આવે, એટલે અહીંયા માઇનસ છે તો છેદમાં પ્લસ આવશે એક્સ વાય. અને અહીંયા આગળ શરત એક જ શરત, એક્સ ગ્રેટર દેન 0 વાય ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન વાય, એક્સની કિંમત વાય કરતાં મોટી હોવી જોઈએ, બરાબર. આટલી શરતો ધ્યાનમાં રાખે એટલે આ બધું ધન થઈ જશે, છેદ તો ધન થશે જ, કારણ કે એક્સ ધન વાય ધન, એટલે બેનો ગુણાકાર ધન, એમાં એક ઉમેરો એટલે ધન, અને અંશ પણ ધન થાય, એક્સ મોટો છે અને વાય નાનો છે, તો આ સૂત્ર આ રીતનું બનશે. અને આ સૂત્રોની સાબિતી આપવી જરૂરી નથી. અગાઉ પણ મેં તમને આગલા સૂત્રોમાં કીધું હતું સાબિતી આપવી જરૂરી નથી, પણ જો તમારે આપવી હોય તો પ્રતિવિધેયની નિયમો જે છે એનું પાલન થાય એ રીતે તમારે સાબિતી આપવાની છે, બરાબર. સૂત્રો ખૂબ જ સહેલા છે, એકાદ બે વખત તમે એનું મનન ચિંતન કરશો તો ઓટોમેટિક યાદ રહી જશે. છતાં પણ સાબિતી આપવી જ હોય તો કોશિશ કરજો. ચોપડીની અંદર પણ સાબિત કરીને આપ્યું છે અને એ આધારે તમારે પ્રયત્ન કરવાનો છે, બરાબર. છતાં પણ એક પહેલા સૂત્રની હું સાબિતી તમને આપીશ, કઈ રીતે થશે તે આપણે સાબિતી જોઈએ. ચાલો મિત્રો, આપણે પહેલા સૂત્રની સાબિતી જોવાની છે, બરાબર. હવે પહેલા સૂત્રની સાબિતીની જે શરતો આપી છે એ શરતોને આધીન આપણે પ્રૂફ આપવાની છે. તો એ પહેલાં હું 10નો આલેખ અહીંયા આગળ તમને થોડો સમજાવી દઉં, બરાબર. અહીંયા 0, આ π/2, આ નેગેટિવ π/2, આ બેનું અડધું π/4, અહીંયા જેટલું હું 1 જેટલું લઈ લઉં, અહીંથી 10નો આલેખ આમ ઉપર જશે, આમ ઉપર ચાલ્યો જશે, આ આલેખ અહીંથી આમ નીચે આવશે, બરાબર. આ રીતનો 10નો આલેખ છે. હવે જુઓ, એક્સની કિંમત અને વાયની કિંમત ધન છે, એટલે 0 ને π/2ની આમાં મારે લેવાની રહેશે, અને એક્સ વાયનો ગુણાકાર 1 કરતાં નાનો છે, બરાબર. એટલે મારે tan ઇન્વર્સની વાત કરવાની છે, એટલે tan ઇન્વર્સમાં મારે અહીંયા જોવાનું છે, પણ હું આની વાત કરી દઉં એટલે એનો આની સાથે વાત થઈ જશે. tan π/4ની કિંમત 1 થશે. ચલો, અહીંયા એક્સ વાયની કિંમત 1 કરતાં નાની છે, એટલે ડેફિનેટલી એક્સ અને વાય બંનેની કિંમત 1 કરતાં નાની જ હશે. એટલે એ રીતે હું કિંમતો લઉં. અહીં 0 <x < 1 અને 0 <y < 1 માટે 0 α π/4 અને 0 β π/4 મળે, કે જેથી tan આલ્ફા = x અને tan બીટા = y થાય. જો આલ્ફાની કિંમત 0 ને π/4ની વચ્ચે છે, એટલે હું અહીં tan 0 0, tan આલ્ફા એટલે આ, tan π/4 એટલે 1, એટલે એક્સની કિંમત 0 અને 1ની વચ્ચે આવી, બરાબર. એ જ રીતે tan બીટા = y લો આમાં, તો અહીંયા tan 0 0, tan બીટા એટલે આ tan π/4 એટલે 1, અને tan બીટાની જગ્યાએ કિંમત મૂકું y, એટલે આ શરતનું પાલન થાય. અને આટલી આપણે કિંમતો લઈએ એટલે 10નું જે પ્રતિવિધેયનો પ્રદેશ છે એ નેગેટિવ π/2 થી π/2 છે. એટલે હવે મારે અહીંયા tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાડું. હવે tan આલ્ફા પ્લસ બીટા = આનું સૂત્ર મેં ઉપર લખ્યું છે, જો tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 - tan આલ્ફા tan બીટા. અને tan આલ્ફા અને tan બીટા બંનેની કિંમત 1 કરતાં નાની છે, કારણ કે tan આલ્ફા એક્સની કિંમત 1 કરતાં નાની, tan બીટા વાય અને વાયની કિંમત 1 કરતાં નાની. એટલે tan આલ્ફા 1 કરતાં નાનો, tan બીટા 1 કરતાં નાનો, એટલે આ બંનેનો ગુણાકાર 1 કરતાં નાનો, એટલે 1 - 1 કરતાં નાનું એટલે ધન, અને અંશમાં tan આલ્ફા અને tan બીટા બંનેની કિંમત 0 કરતાં મોટી છે એટલે ધન છે, એટલે આ બાજુ ધન છે, એટલે આ બાજુ પણ ધન છે, બંને બાજુ ધન સંખ્યા છે. હવે આ બાજુ આલ્ફા પ્લસ બીટા ધન છે એટલું મારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ ગ્રેટર દેન 0 છે, બરાબર. હવે
આ બંનેની કિંમતોનો મારે સરવાળો લેવો છે. તો 0 લેસ દેન આલ્ફા લેસ દેન પાઈ બાય 4 પ્લસ 0 લેસ દેન બીટા લેસ દેન પાઈ બાય 4, આ બેનો સરવાળો કરું તો શું બનશે? 0 લેસ દેન આલ્ફા પ્લસ બીટા લેસ દેન પાઈ બાય 2, બરાબર. અને 0 થી પાઈ બાય 2ની અંદરનો ટેનનો ગ્રાફ તમે જુઓ તો વાયએક્સના ઉપરના ભાગમાં એટલે ધન મળે જ છે, બરાબર. અને તેથી ટેન આલ્ફા પ્લસ બીટા ઇઝ ગ્રેટર દેન 0 આપણને મળે છે. અને તેથી પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે, આપણે જે બધું લીધું એ પ્રમાણે. તેથી ટેન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ, અહીંયા બધી કિંમતો મૂકી દો આપણે ધારી હતી. ટેન આલ્ફા એટલે એક્સ, ટેન બીટા એટલે વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. અને આ ધન સંખ્યા છે, ધન સંખ્યા એટલે ટેનનો પ્રદેશ આરમાં આવે છે, એટલે આરની અંદર તો ધન ઋણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એટલે આ ધન વાસ્તવિક સંખ્યા છે એટલે પ્રદેશમાં છે જ, એટલે પ્રતિવિધેય ફેરવીએ આપણે તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. અને અહીંયા આલ્ફા અને બીટાની આ કિંમતો મૂકી દઈએ તો આલ્ફા એટલે શું થશે? ટેન આલ્ફા ઇક્વલ ટુ એક્સમાં ટેન આ બાજુ આવશે એટલે આલ્ફા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ, અને ટેન બીટા ઇક્વલ ટુ વાયમાં ટેન આ બાજુ આવશે તો બીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય. તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય, બરાબર. અને અહીંયા શરત લખવાની, એક્સ પોઝિટિવ વાય પોઝિટિવ એક્સ વાયનો ગુણાકાર 1 કરતાં નાનો. અને આ સૂત્ર આપને સાબિત થયું. આ જ રીતે બાકીના સૂત્રો તમે સાબિત કરી શકો. તમારે સાબિત કરવાય તો કરજો, ન સાબિત કરો તો એને યાદ રાખજો, બરાબર. એકની સાબિતી મેં તમને બતાવી છે. અને અંતે છેલ્લા આપણે સૂત્રો મેળવવાના છે આંતર સૂત્રો. મતલબ કે જો આપણે સાઇન ઇનવર્સ એક્સ આપ્યું હોય તો એમાંથી બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયો, કુલ 6 ત્રિકોણમિતિ વિધેય છે, એમાં સાઇન ઇનવર્સ એક્સ આપણે આપ્યું હોય તો બાકીના 5 કેવી રીતે મેળવવા, ટેન ઇનવર્સ આપ્યું હોય તો બાકીના 5 કેવી રીતે મેળવવા, એના આંતર સૂત્રોની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો મિત્રો, તો આ ચેપ્ટરની અંદર આપણે છેલ્લું સૂત્ર જોવાનું છે આંતર સંબંધ સૂત્રો. ટૂંકમાં આંતર સૂત્રો પણ કહેવાય. આંતર સંબંધ એટલા માટે કે એક પ્રતિવિધેયને બાકીના પ્રતિવિધેયો સાથે સંબંધ છે. કયા પ્રકારનો સંબંધ છે ને કેવી રીતનો છે આપણે જોવું છે. ચાલો, પહેલી મારે વાત કરવી છે સાઇન ઇનવર્સ એક્સની. પહેલું સૂત્ર મારે લેવું છે સાઇન ઇનવર્સ એક્સ. તો આને સાઇન ઇનવર્સ એક્સ મને આપ્યું હોય તો મારે કોસ ઇનવર્સ એક્સ કેવી રીતે લખવું, બરાબર, એ જોવું છે. તો સાઇન ઇનવર્સ એક્સ છે એના બરાબર ધારો કે કંઈક વાય હશે કે થીટા હશે. હું અહીં ધારી લઉં છું, ધારો કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા અને પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે એમ ગણી લઈએ તો સાઇન ઇનવર્સ આ બાજુ જાય એટલે આ શું બન્યું? સાઇન થીટા એક્સ બરાબર. હવે એક્સના છેદમાં કાંઈ નથી તો 1 છે. અને હવે આનો તમે કાટકોણ ત્રિકોણ બનાવો, આનો તમે કાટકોણ ત્રિકોણ બનાવો તો સાઇન થીટા, અહીંયા થીટા લખું, સાઇન થીટા શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ એક્સ અને આ 1 થશે, બરાબર. તો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ બાજુની લંબાઈ કેટલી થશે? તો કે વર્ગમૂળ કર્ણનો વર્ગ માઇનસ જે બાજુ આપણે જાણીએ એનો વર્ગ એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આમાંથી આપણે કોસ થીટા મેળવવું હોય તો કોસ થીટા આમાંથી કેટલું થશે? કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને આ કોસ પ્રતિવિધેયની શરતનું પાલન કરે છે એવું માની લઈએ તો કોસ આ બાજુ જાય એટલે થીટા બરાબર શું થયું? કોસ ઇનવર્સ વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને થીટા એટલે શું હતું? સાઇન ઇનવર્સ એક્સ, બરાબર. તો આ સાઇન ઇનવર્સ એક્સ બરાબર કોસ ઇનવર્સ વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. જો આ એક્સ વાળું પદ હતું ને આપણે એક્સ વાળા પદમાં જ જવાબ આપવાનો છે. વચ્ચે આટલી પ્રક્રિયા મેં તમને સમજાવવા માટે કરી છે, બરાબર. તમે જ્યારે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરો, આંતર સંબંધનો ઉપયોગ કરો ત્યારે તમારે સાઇનનું સૂત્ર જોઈએ તો ગમે ત્યાં એક જગ્યાએ થીટા મૂકવાનો, પછી એ થીટાની સામેની બાજુ એક્સ, કર્ણ છેદમાં જે કિંમત હોય તે, કર્ણ કાંઈ છેદમાં કાંઈ નથી એટલે કર્ણની લંબાઈ 1 થઈ અને પછી પાયથાગોરસ પ્રમાણે આ મેળવી લેવાનું. હવે માનો કે મારે ટેન થીટા જોઈએ છે, થીટાની કિંમત તો આ છે જ આપણે સાઇન ઇનવર્સ એક્સ. તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને ટેન થીટામાંથી ટેનને હું આ બાજુ લઈ જાઉં એટલે ટેન ઇનવર્સ, એટલે આને લખાય ટેન ઇનવર્સ
શું લખાશે? સામેની બાજુ x છેદમાં પાસેની બાજુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. મારે કોટ ઇન્વર્સ લખવું છે તો આમાંથી લખાય કોટ ઇન્વર્સ એક્સ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં x. અથવા તમે અહીં બે બાજુ વ્યસ્ત લો, આનું વ્યસ્ત કોટ, આનું વ્યસ્ત આ થશે. બરાબર. પછી આપણે જોઈએ છે સેક ઇન્વર્સ. તો સેક ઇન્વર્સ આમાં બેમાં વ્યસ્ત લઈ લઈએ આપણે. તો કોસનું વ્યસ્ત સેક અને આનું વ્યસ્ત થશે 1 વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને કોસેક જોઈતું હોય, બરાબર, તો આનું વ્યસ્ત લઈએ તો કોસેક ઇન્વર્સ 1/x. તો જો એક જ સૂત્ર આપણી પાસે હતું, બાકીના 5 મેળવવા: કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ ને કોસેક ઇન્વર્સ. 1 2 3 4 5. તો એક આપ્યું હોય તો બાકીના બધા મેળવી શકાય. આવી રીતે માનો કે આપણે બીજું સૂત્ર લઈએ, કોસ ઇન્વર્સ એક્સ આપણે આપ્યું છે. તો કોસ ઇન્વર્સ એક્સ કેટલું થશે? એના માટેનો કાટકોણ ત્રિકોણ કેવી રીતે દોરવો એ હું તમને સમજાવું છું. દર વખતે આટલું લાંબુ લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે માત્ર એક નાનકડો કાટકોણ ત્રિકોણ એટલો જ બનાવવાનો છે કે કોસ ઇન્વર્સમાં અહીંયા હું નીચે થીટા લઈ લઉં તો કોસ ઇન્વર્સમાં એક્સ એટલે પાસેની બાજુ છેદમાં 1 છે એટલે કર્ણ 1 એટલે આ બાજુની લંબાઈ થશે વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને હવે બધા કિંમતો લખી નાખો. સાઇન ઇન્વર્સ કેટલું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે છેદમાં 1 છે એટલે સાઇન ઇન્વર્સ વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર. ટેન ઇન્વર્સ મારે જોઈએ છે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં 1. હવે કોટ ઇન્વર્સ જોઈએ તો આ બેયના વ્યસ્ત લઈ લઈએ. કોટ ઇન્વર્સ એક્સ બરાબર કોટ ઇન્વર્સ એક્સ છેદમાં વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કોસેક ઇન્વર્સ 1 વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સેક ઇન્વર્સ 1/x. ઓકે, આ રીતે આપણે ત્રીજું લઈએ ટેન ઇન્વર્સ એક્સ. ટેન ઇન્વર્સ એક્સ આપણે જોઈતું તો કાટકોણ ત્રિકોણ આપણો કઈ રીતે બનશે? તો કે ટેન ઇન્વર્સ એક્સ માટે ટેનનો કાટકોણ ત્રિકોણનો ગુણોત્તર લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે છેદમાં 1 છે એટલે સામેની બાજુ x પાસેની બાજુ 1 કર્ણ થશે વર્ગમૂળ 1 + x સ્ક્વેર. આનો વર્ગ તાનો વર્ગ અથવા આનો વર્ગ તાનો વર્ગ. ચાલો હવે બાકીના બધા લખીએ આપણે આમાંથી. તો આમાંથી પહેલાં આપણે સાઇન ઇન્વર્સ લખીએ. સાઇન ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ x છેદમાં વર્ગમૂળ 1 + x સ્ક્વેર બરાબર. કોસ ઇન્વર્સ લખવું છે. કોસ ઇન્વર્સ તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 1 વર્ગમૂળ 1 + x સ્ક્વેર. ટેન ઇન્વર્સ આપણી પાસે હતું એમાંથી કોટ જોઈએ તો બેયના વ્યસ્ત લઈએ તો કોટ ઇન્વર્સ 1/x બરાબર. કોસેક ઇન્વર્સ જોઈએ આપણે તો બે બાજુ વ્યસ્ત લઈએ. કોસેક ઇન્વર્સ વર્ગમૂળ 1 + x સ્ક્વેર છેદમાં x બરાબર. અને સેક ઇન્વર્સ જોઈએ તો કર્ણ છેદમાં 1 એટલે સેક ઇન્વર્સ વર્ગમૂળ 1 + x સ્ક્વેર. તો 3 સૂત્ર ઉપરથી હવે બાકીના બીજા 3 તમને મેળવતા આવડી જાય. કોસેક ઇન્વર્સ એક્સ હોય, સેક ઇન્વર્સ એક્સ હોય કે કોટ ઇન્વર્સ એક્સ હોય તો કઈ રીતે આંતરસૂત્ર બનાવવા એ આવા એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બનાવી અને બાકીના બધા જ મેળવી શકાય. ઓકે, તો આ સાથે આ ચેપ્ટરના તમામ સૈદ્ધાંતિક બાબતો સૂત્રોની આપણે અહીંયા ચર્ચા જોઈ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય તો ચોક્કસ વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો જેથી કરીને નિયમિત રીતે અપડેટ થતા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને તમારી અનુકૂળતાએ તમે એ વિડીયો જોઈ શકો, તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકો. બસ એટલી જ અપેક્ષા છે. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.